નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં હું જીતેન્દ્ર પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈએ 19 જાન્યુઆરી 2021ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે સોલ્યુશન મેળવીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈશું. ગઈકાલે આપણે વાત કરી હતી કે જે પણ વિદ્યાર્થી મિત્રો સાથે સાથે કમેન્ટના આન્સર આપે છે તો એ બેસ્ટ, એ સૌથી સારામાં સારું છે. એ આન્સર ક્યારેય ભૂલી નહીં શકે. તો તમે પણ જે પ્રશ્ન આપણે જે ટોપિકની ડિસ્કસ કરતા હોઈએ તો તમે પણ કમેન્ટમાં સાથે સાથે આન્સર આપતા જાઓ, જેથી કરીને તમને પણ ખબર પડશે કે મારો રાઈટ આન્સર કયો છે. એક હેબિટ તમે બનાવી દેશો તો એ એક્ઝામમાં જે તમારો જે માઇલસ્ટોન છે, જે તમારું ગોલ છે, જે તમારું સ્વપ્ન છે, એ સ્વપ્ન સાકાર કરવામાં આવા નાના નાના સ્ટેપ પણ ઘણો બધો ભાગ ભજવતા હોય. ટીપે ટીપે સરોવર બંધાય. આખું સરોવર ક્યારે ભરાય છે? ટીપું ટીપું આવશે તો પણ એક સરોવર ભરાઈ જશે. અને આ ટીપું ટીપું લાઈક એક એક કમેન્ટના તમે જે આન્સર કરો છો તો રાઈટ આન્સર તમે આપો છો યા તો કોઈ પણ આન્સર આપો છો તો એમાંથી તમને જાણવા મળશે. તમારો જો આન્સર ખોટો પડ્યો હશે તો તમને ખબર પડશે કે ના, અમારો આન્સર ખોટો પડ્યો છે, પણ રાઈટ આન્સર આવે છે તો તમે ક્યારેય નહીં ભૂલી શકો. ચલો શરૂઆત કરીએ. ગઈકાલે જે ક્વેશ્ચન ચલો શરૂઆત કરીએ. ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે ત્યાંથી આપણે જોઈએ. યુએનમાં એટલે કે યુનાઇટેડ નેશન્સમાં વર્તમાન કેટલા અને કયા કયા અંગો કાર્યરત છે? જો અહીંયા પૂછ્યું છે કે કાર્યરત અંગો કયા કયા છે. હાલમાં યુએનમાં જેટલા પણ અંગો છે એ અંગોમાંથી કેટલા અંગો છે અને કાર્યરત અંગો કયા કયા છે તેના વિશે આપણે જોઈએ. ચલો તો જુઓ કેટલા અંગો છે. કુલ 6 અંગ છે. એમાંથી કાર્યરત કેટલા છે, એક્ટિવ કેટલા છે આપણે જોઈએ છે. એક્ટિવ કેટલા છે? તો એક્ટિવ થશે 5. કયા કયા છે? એક તો જનરલ એસેમ્બલી, સામાન્ય સભા, એ હાલ કાર્યરત છે. ત્યારબાદ સલામતી સમિતિ એટલે કે સિક્યુરિટી કાઉન્સિલ, યુએનએસસી, યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ, એ પણ કાર્યરત છે. એટલે આપણે નંબર આપતા જઈએ. જનરલ એસેમ્બલી 1, યુએનએસસી 2 અને ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલ, ઇકોનોમી એન્ડ સોશિયલ કાઉન્સિલ એ પણ એક્ટિવ સમિતિ છે, એટલે કે 3 અંગ થયું. ચોથું વાલીપણા સમિતિ, ટ્રસ્ટીશિપ કાઉન્સિલ હાલ એક્ટિવ નથી. એ બનાવવામાં આવી હતી. જે પણ દેશો એવા છે કે જેના પર અન્ય કોઈ દેશો એનું આધિપત્ય જમાવી શકે તેવી પરિસ્થિતિ છે, તો એવા દેશોને પોતે સ્વતંત્રતા લાવવા માટે તો પોતે આઝાદ થઈ શકે, સ્વતંત્ર થઈ શકે અથવા એ પગભર થઈ શકે એટલા માટે એક આ ટ્રસ્ટીશિપ કાઉન્સિલની રચના કરવામાં આવી, એટલે વાલીપણા સમિતિની, જે હાલમાં કાર્યરત નથી. ત્યારબાદ છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, એ પણ કાર્યરત છે. નેધરલેન્ડ હેગમાં જે હેડક્વાર્ટર આવેલું છે. એટલે 4 અને 5મી છે સેક્રેટરી એટલે કે સચિવાલય, યુએન નું સચિવાલય. કુલ 5 અંગો છે એ કાર્યરત છે. કુલ અંગો કેટલી સંખ્યા છે? તો 6 છે, પરંતુ હાલ એમાં કાર્યરત કેટલા છે? 5 છે. આ ટ્રસ્ટીશિપ એટલે કે વાલીપણા સમિતિ એ હાલ બંધ જેવી હાલતમાં છે, ઇનએક્ટિવ મોડ પર છે. ક્લિયર? તો આપણો આન્સર છે કેટલા અંગો કેટલા છે? અંગ 6 છે. કેટલા એક્ટિવ છે, કાર્યરત કેટલા છે? તો 5 છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અટલ પેન્શન યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા ઓછામાં ઓછી કેટલી પેન્શનની રકમ, ગેરંટેડ રકમ કેટલી આપવામાં આવે છે? તો 1000 રૂપિયા. ઓછામાં ઓછી 1000 રૂપિયા આપવામાં આવશે. એટલે કે 1000 થી શરૂઆત થાય છે, 1000 થી 5000. તો ઓછામાં ઓછી કેટલા થયા? તો ઓછામાં ઓછા થયા 1000. ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયા કયા મંત્રાલય અંતર્ગત આવે છે? જે મંત્રાલય છે એ કયું મંત્રાલય છે? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ મંત્રાલય અંતર્ગત આવે છે. ગુજરાતના કયા જિલ્લામાં ઘેટા બકરાની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે? ઘેટા બકરા ઊંટની સૌથી વધુ સંખ્યા જોવા મળે છે એ કચ્છમાં જોવા મળે છે. જો અહીંયા ઘેટા બકરાને ઊંટ શબ્દ મેં લખ્યો હોત તો તમે ફટાફટ આન્સર આપી શકો કે ઊંટ વધારે ક્યાં જોવા મળે? રણમાં ક્યાં આવ્યું છે? રણ ક્યાં આવેલું છે? આપણે ગુજરાતમાં 2 રણ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. તો તમે તરત જ આન્સર આપી શકો કચ્છ. બટ અહીંયા જાણી જોઈને એવું કહેવાય ઘેટા બકરાની સૌથી વધારે સંખ્યા ક્યાં જોવા મળે છે? ગુજરાતના કચ્છમાં જોવા મળે છે. ચલો 5મો ક્વેશ્ચન જોઈએ. ભારતીય બંધારણ અનુચ્છેદ 19 અંતર્ગતની સ્વતંત્રતા વિશે સમજાવો. 19 જે આપણી અનુચ્છેદ છે એમાં જે સ્વતંત્રતાઓ આપવામાં આવી છે એ સ્વતંત્રતાઓ કઈ છે, કઈ રીતે આપવામાં આવી છે, જે આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો આ ટોપિક છે. ખૂબ જ મહત્વનો ટોપિક છે. આ આપણને ખબર હોવી જોઈએ. આપણે એક્ઝામમાં પૂછાય કે ના પૂછાય, પણ આપણે એઝ એ ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે જો આપણે અપિયર થવું અથવા તો ભારત દેશના નાગરિક તરીકે આપણને આ તો ખબર હોવી જોઈએ. ભલે આપણે આ ફિલ્ડમાં નહોતા ત્યારે આપણને ખબર નહોતી, પરંતુ હવે એક જાગૃત નાગરિક તરીકે આપણને ખબર હોવી જોઈએ.
ચલો 19 માં આ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. કઈ કઈ સ્વતંત્રતાઓ છે જોઈએ. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, મને બોલવાનો અધિકાર છે, વાણી અને અભિવ્યક્ત પણ કરવાનો અધિકાર મને છે, સ્વતંત્રતા છે મને. વાણી એટલે કે હું શબ્દ દ્વારા બોલું છું, એ સ્વતંત્રતા રહેલી છે. અભિવ્યક્તિ એટલે શું? હું ચિત્ર પણ દોરી શકું, કોઈ હાથના ઈશારાથી અથવા કોઈ પણ રીતે હું તમારા સુધી કોઈ પણ વસ્તુ ડિલિવર કરી શકું, તો એ અભિવ્યક્તિ છે. એટલે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહેલી છે. એબીસીડી જે છે એ ક્રમ તમારે ખાસ યાદ રાખવો જોઈએ, કારણ કે ઘણી વખત એક્ઝામમાં આ પ્રકારનું પૂછી લેતા હોય છે. અને આ 19.1 અનુચ્છેદ આપણા માટે પૂરેપૂરી આઈએમપી છે. બીમાં એવું કહેવામાં છે કે શાંતિપૂર્વક અને નિશસ્ત્ર એકઠા થવાની સ્વતંત્રતા. જો અહીંયા બે શબ્દો ખાસ યાદ રાખજો. કયા બે શબ્દો છે? શાંતિપૂર્વક અને નિશસ્ત્ર. એટલે કે કોઈ પણ હથિયાર વગરનું એકઠું થવાનું છે અને શાંતિપૂર્વક થવાનું છે. જો કદાચ કોઈ એમ કહેશે અમે શાંતિપૂર્ણ છીએ પરંતુ હાથમાં હથિયાર લઈને આવ્યા છે, તો એ ન ચાલે. કોઈ એમ કહેશે અમે શસ્ત્ર લઈને આવ્યા છે પરંતુ એકદમ શાંતિથી બેઠા છીએ, નહીં ચાલે. શાંતિ પણ હોવી જોઈએ અને નિશસ્ત્ર હોવું જોઈએ. એટલે કે કોઈ પણ વ્યક્તિ શસ્ત્ર લઈને આવી શકે નહીં. આ પ્રકારની જાહેરમાં એકઠા થવાની સ્વતંત્રતા રહેલી છે. સીમાં એવું કહેવામાં આવ્યું છે કે સંગઠનો રચવાની, સંગઠનો, મંડળો, સંઘ રચી શકાશે. એવું ક્યાં કહેવામાં આવે છે? અનુચ્છેદ 19A માં સીમાં એવું કહેવામાં આવે છે કે સંગઠન રચવાની પણ આપણને સ્વતંત્રતા રહેલી છે. ડીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના કોઈ પણ ભાગમાં આપણને હરવા ફરવાની સ્વતંત્રતા આપી છે. અમુક વિસ્તાર એવો હોય કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો અમુક જે વિસ્તાર છે, અંદમાન નિકોબાર ટાપુ, આવા અમુક દ્વીપ સમૂહ છે, અથવા અમુક કોઈ એવો વિસ્તાર કે ત્યાંની સ્થાનિક સમુદાય લોકોને અગર જો કોઈ પ્રોબ્લેમ થાય, એનો વિકાસ રૂંધાય, એમને નુકસાન થતા હોય, એવો કોઈ વિસ્તાર હોય તો રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર એમના ભલા માટે થઈને કોઈ પાબંદી લગાવી શકે છે. સંગઠનો રચાય ત્યારબાદ ભારતમાં ગમે ત્યાં હરવા ફરવાની સ્વતંત્રતા રહેલી છે. એમાં કહેવામાં આવ્યું છે કે ભારતના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. જો અહીંયા અનુચ્છેદ 370 ને 35A હટાવી દેવા પછી હવે આપણને જમ્મુ કાશ્મીરમાં પણ રહેવાની સ્વતંત્રતા મળી છે. એ પહેલા આપણને કન્ડિશન હતી કે જમ્મુ કાશ્મીરમાં આપણે સ્થાયી ન થઈ શકીએ, એટલે કે આપણે જમીન ત્યાં ખરીદી નહોતા શકતા. હવે જમીન ખરીદી શકાય છે, બટ હજુ પણ થોડી ટર્મ્સ કન્ડિશન મૂકવામાં આવી છે. એ ટર્મ્સ કન્ડિશનના આધારે આપણે ખેતી માટેની એ પ્રકારની જમીન નથી ખરીદી શકતા, બટ થોડી ટર્મ્સ કન્ડિશન મૂકી છે. પણ હાલના તબક્કે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે ભારતના કોઈ પણ ભાગમાં હરવા ફરવાની સ્વતંત્રતા પણ છે અને ભારતના કોઈ પણ ભાગમાં આપણને સ્થાયી થવાની પણ સ્વતંત્રતા રહેલી છે. એફમાં જે એક મુદ્દો મૂકવામાં આવ્યો હતો મિલકત બાબતે, મિલકત ધરાવવાની સ્વતંત્રતા, એમાં એને રદ કરી દેવામાં છે, રદ કરવામાં આવ્યું છે કે એને અહીંયાથી હટાવીને બીજા અનુચ્છેદમાં લઈ લેવામાં આવ્યું છે. ત્યારબાદ એવું કહેવામાં છે જીમાં કોઈ પણ વ્યવસાય, કામકાજ, વેપાર કે ધંધો કરવાની સ્વતંત્રતા. હવે જુઓ અહીંયા કોઈ પણ વ્યવસાય એટલે કે એવું નહીં કે જે રાજ્ય સરકાર યા તો કેન્દ્ર સરકારે પ્રતિબંધિત કરેલો હોય. મને લેક્ચર લેવાની સ્વતંત્રતા છે, મને કોઈ પણ નોકરી કરવાની સ્વતંત્રતા છે, મને ભણાવવાની પણ સ્વતંત્રતા છે, મને ભણાવવાની સાથે સાથે અન્ય કોઈ પણ ઉદ્યોગ ધંધો બિઝનેસ પણ હું કરી શકું. આ કોઈ પણ, તમને પણ આ સ્વતંત્રતા છે, મને પણ સ્વતંત્રતા છે. એવું ન કહી શકે સરકાર કે રાજ્ય કે કેન્દ્ર સરકાર કે તમારે માત્ર આ જ વસ્તુ કરવાની છે. હું કોર્ટમાં જઈશ તો હું પ્રેક્ટિસ પણ કરી શકું, હું લેક્ચર પણ લઈ શકું, હું કોઈ પણ વ્યવસાય ધંધો કરી શકું, પરંતુ હું એવું ના કહી શકું ચલો મારે AK-47 રાઇફલનું વેચાણ કરવા માટે એક દુકાન બનાવી છે. રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર જે પ્રતિબંધિત કરેલી વસ્તુ છે એવો ઉદ્યોગ ધંધો ન કરી શકું. તો હું દારૂનું પેઠું ચલાવી શકું? ના ચલાવી શકું. કોઈ રાજ્યો એવા છે કે જ્યાં ઇંગ્લિશ દારૂ વેચાણ કરી શકાય છે, તો એવા રાજ્યમાં પોસિબલ છે. બટ આપણે ગુજરાતને આપણે ડ્રાય સ્ટેટ કહીએ છીએ, તો ગુજરાતમાં હું દારૂની દુકાન ચલાવી શકું વિધાઉટ પરમિશન, યા તો કોઈ ટર્મ્સ કન્ડિશન વગર દેશી દારૂ હું વેચી શકું? ના વેચી શકું. તો અમુક આવી ટર્મ્સ કન્ડિશન હોય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય સાહેબ આ યાદ કઈ રીતે રાખવું? તો એના માટે એક સિમ્પલ ફંડામેન્ટલ છે, સ્ટોરીના રૂપમાં યાદ રાખી શકો. ચલો કઈ રીતે યાદ રાખવું? સિમ્પલ, એકદમ સિમ્પલ. સાંભળો શું કહેવામાં છે? વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. હું એક માઇક્રોફોન લઈને આવું છું અને માઇક્રોફોનના માધ્યમથી હું વાણી વ્યક્ત કરું છું, અભિવ્યક્તિ કરું છું કે આપણે બધાએ એક જગ્યા પર એકઠા થવું છે. તમે સાંભળ્યું, મેં વ્યક્ત કર્યું, મેં બોલ્યો, સાંભળ્યું, તમે સાંભળ્યું અને એકઠા થવાના. પહેલા મેં જાહેરાત કરી એટલે શું થયું? મને વાણીની સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પછી શું કર્યું? આપણે બધા ભેગા મળ્યા, એકઠા થયા. કેવી રીતે? શાંતિથી અને નિશસ્ત્ર રીતે, કોઈ પણ હથિયાર વગર આપણે એકઠા થયા. તો આપણે બીજામાં શું કહેવામાં આવ્યું? બીમાં કે એકઠા થવાનો અધિકાર છે, સ્વતંત્રતા આપણને સ્વતંત્રતા રહેલી. આ ખાસ યાદ રાખજો, સ્વતંત્રતા. પછી ત્રીજામાં સીમાં શું કહેવામાં આવ્યું છે
કે સંગઠન બનાવ્યું, આપણે બધા ભેગા મળ્યા પછી શું થયું કે એક સંગઠન બનાવ્યું, ગ્રુપ બનાવ્યું, એટલે કે આપણે સંગઠનો રચવાની પણ સ્વતંત્રતા છે. હવે સંગઠન બનાવ્યું, આપણે સંગઠન બનાવ્યું કર્યું છે, આપણે ચલો આપણે ભારત દર્શન કરવા માટે જવું છે, યા તો ગુજરાતનું દર્શન, ભારત દર્શન કરવા માટે જવું છે, તો ભારત દર્શન કરવા માટે ગયા એટલે કે ફરવા માટે ગયા, હરવા ફરવાની સ્વતંત્રતા. મસ્ત મજાના કોઈ એવા શહેરમાં ગયા કે જ્યાં આપણને વસવાટ કરવાની ઈચ્છા થઈ ગઈ, રહેવાની ઈચ્છા થઈ ગઈ, તો આપણે ત્યાં વસવાટ પણ કરી શકીએ, રહી શકીએ. હવે ત્યાં રહેવા તો લાગી ગયા, પરંતુ કંઈક કામ ધંધો તો કરવો પડશે ને, રોજીરોટી માટે, ખાવા માટે કંઈક તો વસ્તુ જોશે, જીવન નિર્વાહ ગુજારવા માટે કંઈક તો વસ્તુ જોશે, તો શું કરવું પડશે, કંઈક ઉદ્યોગ ધંધો તો કરવો પડશે. ક્લિયર? હું માઇક્રોફોનથી અથવા તો કોઈ પણ રીતે તમને જાણ કરું છું એટલે મને વાણીની સ્વતંત્રતા મળી, વ્યક્તિની સ્વતંત્રતા મળી, બધા ભેગા મળ્યા, એકઠા થવાનો અધિકાર, સંગઠન બનાવ્યું, સંગઠન બનાવવાનો અધિકાર, સ્વતંત્રતા. પછી શું થયું, ફરવા માટે ગયા તો ફરવાની સ્વતંત્રતા, ત્યાં આપણને ગમે ગયું પ્લેસ ત્યાં સ્થાયી થવા માટેની સ્વતંત્રતા મળી. અને ત્યાં સ્થાયી થયા પછી શું થયું કે સ્થાયી થયા પછી આપણે કોઈ કામ ધંધો તો કરવો પડશે, પરમેનન્ટ ત્યાં રહીએ છીએ તો પછી ખાવા પીવા માટે કંઈક તો જરૂર પડશે, તો ત્યાં સ્થાયી થયા પછી આપણે કંઈક નોકરી ધંધો તો ગોતવી પડશે, તો નોકરી કરવાનો પણ અથવા કોઈ વ્યવસાય કરવાનો પણ આપણને સ્વતંત્રતા રહેલી છે. ક્લિયર? ચલો આગળ વધીએ. ચલો હવે આપણા આજના ટોપિક છે એની વિશે ડિસ્કસ કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ સ્થળોથી ગુજરાતના કેવડિયાને કનેક્ટ કરતી કેટલી ટ્રેનોનો શુભારંભ કરાયો? કેવડિયા ખાતે, આપણે ગુજરાતના કેવડિયા ખાતે ટ્રેનોનો શુભારંભ કર્યો છે, એટલે કે બધી ટ્રેનો ત્યાં આવે છે, આ પ્રકારની ટ્રેનો. એને કનેક્ટ કરવા માટે, ટુરિઝમ પ્લેસને વધારે વિકસિત કરવા માટે કેટલી ટ્રેનોનો શુભારંભ કરવામાં આવ્યો? એક સાથે કરવામાં આવ્યો, એક જ દિવસે. કેટલી ટ્રેનો છે? 8 ટ્રેનો છે. જો કે અલગ અલગ વિસ્તારથી, એક્ઝામ્પલ તરીકે લઈએ તો આ કેવડિયા, તો કેવડિયાથી બધા અલગ અલગ સિટીમાંથી અથવા રાજ્યોમાંથી અલગ અલગ ટ્રેનો આવી છે. એ ટ્રેનો કઈ રીતે છે, તો એ ટ્રેનો કુલ કેટલી ટ્રેનો છે? 8 ટ્રેનો છે. એ કઈ ટ્રેનો છે આપણા માટે ખાસ મહત્વની છે, અને એમાં પણ ગુજરાતની કઈ ટ્રેનો છે પણ બહુ અતિ મહત્વની ટ્રેનો છે, એ તમારે યાદ રાખવું જોઈએ. હવે શું થશે કે આ જે વિસ્તાર છે કેવડિયા, નર્મદા જિલ્લો, સાધુબેટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી, તો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ એવો વિસ્તાર છે કે જે થોડો આદિવાસી વિસ્તાર પણ આપણે કહી શકીએ, અથવા તો થોડો વિસ્તાર એવો છે કે જ્યાં ટુરિઝમ ડેવલપમેન્ટ ઓછું થયું. વડાપ્રધાને તો સ્પીચમાં એવું કહ્યું હતું કે પર ડે 1 લાખ લોકો અહીંયા આવશે એઝ એ ટુરિસ્ટ તરીકે અહીંયા આવશે લોકો. અને આ જે વિસ્તાર છે, આ વિસ્તારને સામાજિક અને આર્થિક રીતે એને ઘણું બધું પ્રેરક બળ મળશે, ઘણું બધું એને હિસ્સો મળશે, અને ઘણી બધી રેવન્યુ મળશે, અને અહીંયા રોજગારીની નવી તકો પણ આવશે, રોજગાર નવો સર્જાશે, નવી તકો મળશે. એ ચાહે ગાઈડ તરીકે હોય, ત્યાં હોટલ પણ બની શકે, રેસ્ટોરન્ટ પણ બની શકે, અલગ અલગ પ્રકારના પાર્લર પણ બની શકે, દરેક વસ્તુ અહીંયા બની શકે. તો અહીંયા શું થશે કે વ્યવસાય પણ ઊભો થશે. ચલો આગળ વધીએ. 17 જાન્યુઆરી 2021 ના રોજ આપણા દેશના વિવિધ વિસ્તારો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલવેનું સીધું જોડાણ કરવાની આ સુવિધાથી 8 ટ્રેનોનો શુભારંભ કર્યો છે. કેટલી ટ્રેન છે? 8 ટ્રેન છે. એનો શુભારંભ કોણે કરાવ્યો? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી. જો કે જે તે સ્થળ પરથી જે તે મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું છે, પરંતુ વડાપ્રધાન એમાં મુખ્ય રોલ ભજવ્યો છે. વડાપ્રધાનને ડભોઈ ચાંદોદ નેરો ગેજમાંથી બ્રોડગેજમાં પરિવર્તન રેલવે લાઈન. જો અહીંયા શું થયું કે આપણે ગુજરાતના ઘણી બધી એવી રેલવે લાઈન, ડભોઈ ચાંદોદનો પણ એમને વડાપ્રધાન ઉલ્લેખ કર્યો હતો કે નેરો ગેજમાં એ જે તે સમયે નેરો ગેજ હતી, તો એમાં પણ એમને મુસાફરી કરેલી, એ પણ એમણે પોતે વાત કરી હતી. હવે જો આની સાથે સાથે આપણે ગુજરાતની પણ અમુક લાઈનો છે, બીજા કામો છે, વિકાસના કામો, એનો પણ ખાતમુહૂર્ત કર્યું, એને પણ લીલી ઝંડી આપી હતી, એ પણ આપણે સાથે સાથે આવરી લઈએ. ડભોઈ ચાંદોદ જે નેરો ગેજ છે એમાંથી બ્રોડગેજમાં એને પરિવર્તન કરેલું આ લાઈન. ચાંદોદ કેવડિયાની નવી બ્રોડગેજ રેલવે લાઈન અને નવા ઇલેક્ટ્રિફાઈડ કયું? પ્રતાપનગર થી કેવડિયા. પ્રતાપનગર ક્યાં આવેલું છે? વડોદરા. કેવડિયા સેક્શનનું તેમજ ડભોઈ ચાંદોદ અને કેવડિયાના નવા સ્ટેશનના બિલ્ડિંગનું પણ એમને ઉદ્ઘાટન કર્યું હતું. કેવડિયા મોસ્ટ આઈએમપી, ખાસ યાદ રાખજો, આપણા માટે ખૂબ જ મહત્વનો છે. મોસ્ટ આઈએમપી કેવડિયા સ્ટેશન ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન છે. આ તમામ પ્રોજેક્ટ કેવડિયાની આસપાસ જનજાતિ વિસ્તારમાં વિકાસલક્ષી પ્રવૃત્તિને વેગ આપશે, મહત્વપૂર્ણ ધાર્મિક અને પ્રાચીન ધર્મ સ્થાનોની સાથે જોડાણ થશે અને એમને પ્રોત્સાહન મળશે. નર્મદા નદીના કિનારે જે પણ સ્થળો છે, એવા સ્થળો અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસને પણ અહીંયા વેગ મળશે. જો હવે ખાસ યાદ રાખજો કે અહીંયા એ પ્રકારે વડાપ્રધાને પણ એક સ્પીચમાં કહ્યું હતું કે પોયચા છે, ગરુડેશ્વર છે, કરનાળી, આ બધા વિસ્તારનો પણ સાંકળેલો હશે, એટલે કે એ વિસ્તારને પણ અહીંયા ઘણો બધો પ્રોત્સાહન મળશે. એ ટુરિઝમ તરીકે પણ વિકસે, ધાર્મિક સ્થળો છે, એ પણ એનો પણ વિકાસ
થશે. હવે જોઈએ જે 8 ટ્રેનો છે એ 8 ટ્રેનો કઈ કઈ છે. કેવડિયાથી વારાણસી મહાત્મા એક્સપ્રેસ જે સાપ્તાહિક છે, અહીંયા આપણે સાપ્તાહિક છે કે ડેલી છે મહત્વનું નથી, આપણા માટે એ મહત્વનું છે કેવડિયાથી વારાણસી મહાત્મા એક્સપ્રેસ છે. દાદરાથી કેવડિયા દાદરા કેવડિયા એક્સપ્રેસ, અમદાવાદથી કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસ, આ ખાસ યાદ રાખજો, આપણા માટે મહત્વનું છે, ખૂબ જ મહત્વનું. જનશતાબ્દી એક્સપ્રેસ, જે જનશતાબ્દી એક્સપ્રેસ છે એને કેવી રીતે બનાવવામાં આવ્યું છે, તો એને તમે જોઈ શકો વિસ્ટા ડોમ પ્રોજેક્ટ, એટલે કે ટુરિસ્ટ પ્રોજેક્ટ એ રીતનો બનાવ્યો છે કે જેની છત છે એ છત બાજુમાં બંને જે કાચ તો હોય છે, મિરર હોય છે, પરંતુ એની સાઇઝ પણ મોટી બનાવવામાં આવે છે, વિન્ડોની સાઇઝ પણ વધારે કરવામાં આવે છે, અને ઉપરની જે છત છે એ છતને પણ પારદર્શક કાચથી બનાવવામાં આવે છે, જેથી કરીને આસપાસનું એકદમ મસ્ત વાતાવરણ તમે જોઈ શકો, આહલાદક અનુભવ થઈ શકે એ પ્રકારનું બનાવ્યું છે. વિસ્ટા ડોમ ટુરિસ્ટ પ્રોજેક્ટ, વિસ્ટા ડોમ ટુરિસ્ટ પ્રોજેક્ટ અંતર્ગત એને બનાવવામાં આવ્યું છે. કેવડિયાથી નિજામુદ્દીન કેવડિયા સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ, અને રેવાથી કેવડિયા રેવા એક્સપ્રેસ પણ છે, અને એની સાથે સાથે ચેન્નઈથી ચેન્નઈ કેવડિયા એક્સપ્રેસ, પ્રતાપનગરથી કેવડિયા મેમુ ટ્રેન છે, અને કેવડિયાથી પ્રતાપનગર એ પણ મેમુ, આ પ્રકારની 8 ટ્રેનો છે એને અહીંયા શુભારંભ કરવામાં આવ્યો છે. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિના શપથ ગ્રહણમાં ભારતના કયા રાજ્ય અથવા તો યુટીની કોલમ રંગોળી જોવા મળશે? કોલમ રંગોળી જે છે, આ કોલમ રંગોળી એ કયા રાજ્યની પ્રખ્યાત છે? ઇન શોર્ટ આપણને ક્વેશ્ચન એવું પૂછ્યું છે, જો હવે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ અમેરિકાના છે, એમને જ્યારે શપથવિધિ યોજાશે એ સમય દરમિયાન આપણા એક કયા રાજ્ય અથવા તો યુટી છે એની કોલમ રંગોળી છે એ ત્યાં દર્શાવવામાં આવશે. તો કોલમ રંગોળી એ કયા રાજ્યની છે? ઇન શોર્ટ આપણને એવું પૂછ્યું છે કે કોલમ રંગોળી એ કયા રાજ્યની છે? તો આપણો આન્સર થશે તમિલનાડુ. જો અહીંયા યુટીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, રાજ્ય પણ છે અને યુટીનો પણ છે. તો ઘણી વખત આપણે ક્યાં ભૂલ કરી બેસતા હોઈએ કે કાશ્મીર અને લદ્દાખ જે વિસ્તાર છે ત્યાં આ પ્રકારની મૂવમેન્ટ વધારે જોવા મળતી હોય, પણ આ રંગોળી ક્યાંની પ્રખ્યાત છે? તો આ રંગોળી છે કોલમ રંગોળી, કે જે તમિલનાડુની ખૂબ જ પ્રખ્યાત છે. નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ કોણ છે? જો બાઇડન. જો બાઇડન ક્યારે શપથ લેશે? તો 20 જાન્યુઆરી 2021 એ શપથ લેશે, અને સાથે સાથે જે ઉપરાષ્ટ્રપતિ છે કમલા હેરિસ, એમનો પણ શપથવિધિ યોજાશે. તો આ શપથવિધિમાં આપણે ભારતની આ તમિલનાડુની રંગોળી, આ રંગોળી ત્યાં જોવા મળશે. શપથને લગતા ઓનલાઈન સમારોહની શરૂઆત પરંપરાગત ભારતીય રંગોળીથી કરવામાં આવશે. આ રંગોળી તમિલનાડુમાં કોલમ તરીકે ઓળખાય છે, અને તમિલનાડુમાં લોકો ઘરની સામે આ રંગોળી બનાવે છે. એવું માનવામાં આવે છે કે ઘરના પ્રવેશ દ્વાર પર આ રંગોળી બનાવવી એ શુભ સંકેત છે. હવે આ શુભ સંકેત એવું માનવામાં આવે છે, અને એટલા માટે જ રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનું જે શપથવિધિ થશે એ સમય દરમિયાન, જો કે ફિઝિકલી રંગોળી બનાવવાની હતી, પરંતુ વ્હાઇટ હાઉસની બહાર આ રંગોળી બનાવવાની હતી, એના માટે હજારો પ્રકારની અલગ અલગ ડિઝાઇન તૈયાર કરી હતી, પરંતુ હાલ એને ત્યારે મંજૂરી ન મળી. પછી વ્હાઇટ હાઉસમાંથી મંજૂરી ન મળી, વોશિંગ્ટનમાં પણ મંજૂરી ન મળી, તો પછી હવે શું કરવું કે ફાઇનલી એવું કરી દેવામાં આવ્યું કે હવે એને ઓનલાઈન દર્શાવવામાં આવશે, એટલે કે ઓનલાઈન એને પ્રેઝન્ટ કરવામાં આવશે. વોશિંગ્ટન ડીસીમાં સુરક્ષા વ્યવસ્થાને લીધે આ પરવાનગી રદ કરવામાં આવી હતી. જો કે પહેલા વ્હાઇટ હાઉસની સામે બનાવવાની હતી, ત્યાર પછી વોશિંગ્ટનમાં અલગ જગ્યા પર મૂકવામાં આવી હતી, ત્યાર પછી એને એ પણ રદ કરવામાં આવ્યું. તો હવે આ જો બાઇડન અને કમલા હેરિસને આવકારવા માટે રંગોળીની હજારો ડિઝાઇન એ વિડીયોમાં સજાવવામાં આવી છે, અને જેથી કરીને અમેરિકામાં આપણી ભારતીય પરંપરા છે, ભારતીય સાંસ્કૃતિક વારસો છે, એને પણ પ્રદર્શિત કરી શકાય. કારણ કે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો કમલા હેરિસ છે તો એ આપણા મૂળ ભારતીય છે એવું કહેવામાં આવ્યું હતું, એટલે કે ભારતમાં પણ એનો કોઈક ને કોઈક એનો સંબંધ ધરાવે છે, તો આપણે ભારતની આ રંગોળી પણ ત્યાં દર્શાવવામાં આવશે. ગુજરાતની કઈ યુનિવર્સિટીને કાંકરેજ દેશી ગાયના શ્રેષ્ઠ સંવર્ધન માટે શ્રેષ્ઠ નસલ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો? શ્રેષ્ઠ નસલ રાષ્ટ્રીય એવોર્ડ, તો એટલે કે ગૌવંશને વધારવા માટે અથવા ગૌવંશની સારી ઓલાદો ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, એને ડેવલપ કરવા માટે જે પ્રકારનો એક એવોર્ડ આપવામાં આવ્યો છે, એ એવોર્ડ એ ગુજરાતની કઈ યુનિવર્સિટીને આપ્યો છે કે જે કાંકરેજ દેશી ગાયના સંવર્ધન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો એવોર્ડ મળ્યો છે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે, એના એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાતની સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કે જેમને કાંકરેજ દેશી ગાય એના શ્રેષ્ઠ સંવર્ધન માટે શ્રેષ્ઠ નસલ રાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો છે. ચલો, તમને જેટલી પણ ગાયોના નામ યાદ હોય, એટલે કે ગાયોનું નામ તમે જે આપણે ઘરમાં જે ગાય પાળી રાખી હોય એના નામ આપણે નામ આપ્યા હોય એ નામ નહીં, પરંતુ જે રીતે આપણે જે રીતે કહીએ કે કાંકરેજ ગાય, તો આ પ્રકારની અલગ અલગ ગાયોની પ્રજાતિ કેટલી છે, જાતિ કેટલી છે, એ તમારે કમેન્ટમાં લખવાનું છે. ચલો, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલા પશુ સંશોધન કેન્દ્ર
અનેક વર્ષોથી કાંકરેજ ગાયની નસલ સુધારવાનું અને વધુ દૂધ આપે એવી ઓલાદો બનાવવા માટેના અથક પ્રયત્નો કરી રહ્યું છે અને હાલમાં આ દૂધનું પ્રમાણ વધારવાની સાથે સારી ઓલાદોનું જતન કરવામાં પણ સૌથી મોખરે છે. જો હવે એમણે શું કહ્યું કે દૂધનું ઉત્પાદન વધારવાનું છે. ડેનમાર્ક જેવો નાનો એવો દેશ પણ દૂધના ઉત્પાદનમાં સૌથી આગળ છે. તો આપણે ભારતમાં પણ ઇવન કે આપણે ગુજરાતમાં આપણે જે દેશી ગાયો છે એનું દૂધનું પ્રોડક્શન વધારવા માટે થઈને ઘણા બધા પ્રયાસો થયા છે. એમાં કૃષિ યુનિવર્સિટી પણ ઘણો મહત્વનો ફાળો ભજવ્યો છે. હાલમાં એવું કહેવામાં છે કે જે 41 વર્ષથી જે સંસ્થા છે 41 વર્ષથી પ્રયાસો કરી છે અને એમાં જે ગાયનું જે દૂધ છે એ ગાયનું પ્રતિ એક વખત એટલે કે ગાયનું વિયાણ થાય તો એ સમય દરમિયાન એક વિયાણથી લઈને બીજા વિયાણ દરમિયાન સુધીનું જેટલું પણ દૂધનું ઉત્પાદન આવે છે એ હાલમાં કેટલું છે એક ગાય દીઠ 978 લીટર. તો હવે એનું ઉત્પાદન વધારીને કેટલું થયું છે 2650 લીટર થયું છે. 2650 લીટર તમે જુઓ ઘણો બધો સુધારો આપણે લાવ્યા છે. તો આ 978 લીટર એવરેજ છે એનાથી વધારીને હવે 2650 લીટર આપણે બનાવ્યા છે. એટલે કે આટલું દૂધ વધારે છે. એટલે કે આપણે એવું કહી શકીએ કે 2.5 ગણો વધારો થયો છે. અપ્રોક્સ 2.5 ગણો વધારો થયો છે. અને એની જે ઓલાદો છે એટલે કે ગાયનું વાછડી યા વાછડું તો એમાં પણ સારી એવી એમાં એની જે કેપેસિટી છે એ પણ સારી બની છે. તેની કામગીરીની યોગ્યતા અને શ્રેષ્ઠ પશુ સાચવણી માટે આ કેન્દ્રને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે. અને આ યુનિવર્સિટી છે એ પશુ સંશોધન કેન્દ્રની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી 1978 માં એની શરૂઆત કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય ઉદ્દેશ કયો છે તો કાંકરેજ ગાયો છે એની ઓલાદને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડીને યોગ્ય નસલની વધુ ઓલાદો તૈયાર કરવી અને શ્રેષ્ઠ કાંકરેજ દેશી ગાયોનું કેન્દ્ર બનાવવું અને તેમના દૂધમાં ઉત્પાદન વધારવું દૂધનું ઉત્પાદન વધારવું એનો હેતુ રહેલો છે. વર્ષ 2009માં કેન્દ્ર સરકાર દ્વારા ક્ષેત્રીય કક્ષાએ સંતતિ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આપણા માટે ખાસ રાખજો સંતતિ કાર્યક્રમની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી તો કેન્દ્ર સરકાર દ્વારા. ક્યારે કરવામાં આવી હતી તો વર્ષ 2000માં કરવામાં આવી હતી. અને તેનો હેતુ કયો છે તો જે ગ્રામીણ વિસ્તાર છે એવા ગ્રામીણ વિસ્તારમાં કૃત્રિમ ગર્ભાધાન ડોઝ આપવાના અને સાથે સાથે અમુક વિસ્તારોમાં ગ્રામ્ય ભાગોમાં 350 જેટલા નંદી એટલે કે બળદ આપણે કહી શકીએ એક્ઝેક્ટ તો બળદ ના કહી શકાય પણ નંદી આપણે શબ્દ રાખીએ તો નંદી એવા પણ આપવામાં આવે છે કે જેથી પ્રજનન થકી સારી ઓલાદ જેવો કે વાછડા વાછડી આવા તૈયાર થઈ શકે. અને જે ગાયો છે જો સપોઝ કે જે સારા નંદી છે વૃષ્ટપુષ્ટ નંદી છે તો એનું જે બચ્ચું આવશે એટલે કે વાછડો યા વાછડી તો એ પણ તંદુરસ્ત રહેશે. અને એના લીધે જે વાછરડી છે તો એ દૂધ વધારે ઉત્પાદન આવશે. વાછરડા છે તો એ પછીથી એ જ્યારે પ્રજનન કાર્ય માટે એનો ઉપયોગ કરવામાં આવશે ત્યારે પણ વધારે ઉપયોગ થશે. વાછરડી છે એ દૂધ પણ સારું આપશે ક્વોલિટી વાળું ક્વોન્ટિટી પણ હશે એમાં. તો આ પ્રકારે આ સરકારની એક યોજના રહેલી છે. આ એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો તો 23 ડિસેમ્બર હરિયાણા ખાતે ખેડૂત દિવસ નિમિત્તે આ એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાતમાં આવેલી વિવિધ વાવના મહત્વને દર્શાવતું ઇન્ટરપ્રિટેશન સેન્ટર કઈ વાવમાં બનશે? ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવશે વાવમાં. ગુજરાતમાં જો કે ઘણી બધી 1500 થી પણ વધારે વાવ આવેલી છે. નાની મોટી જે જાણીતી અજાણી આવી ઘણી બધી વાવો છે કે જે 1500 કરતા પણ વધારે વાવ આવેલી છે. તો એમાંની જે મુખ્ય વાવો હોય તો બાય ઓબ્વિયસલી જે મુખ્ય વાવ હશે ત્યાં જ આ કરવામાં આવ્યું છે. અથવા તો એવી કોઈ વાવ હશે કે જેનું મહત્વ ઘણું બધું વધારે હોય અથવા તો એનું મહત્વ વધારવા માટે તો આ એવી કઈ વાવ છે કે ત્યાં આ પ્રકારની ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવશે તો ઉવારસદ વાવ ક્યાં આવેલી છે ગાંધીનગર જિલ્લામાં આવેલી છે. ગાંધીનગરના ઉવારસદ ખાતે આવેલી બિન સચવાલી અવસ્થામાં જેને કોઈ સાચવવામાં નથી આવી એમ જ તરછોડી દેવામાં આવી છે અબન્ડન્ટ. તમે ઘણી વખત રેલવેમાં જોયું છે ખાસ કરીને આ શબ્દ તમને રેલવેમાં જોવા મળશે. તમને ઇંગ્લિશમાં પણ ઘણી વખત આ શબ્દ પૂછી લે અબન્ડન્ટ એટલે કે તરછોડી દીધેલું ત્યજી દીધેલું. કોઈ બિલ્ડિંગનો આપણે યુઝ કરતા હોય હવે બિલ્ડિંગ આપણે વપરાશમાં ન લઈ શકતા હોય અથવા તો એમાં રિસ્ક રહેલું હોય અથવા તો હવે એ બિલ્ડિંગનો આપણે ઉપયોગ બંધ કરીને કોઈ બીજા બિલ્ડિંગનો ઉપયોગ કરતા હોય તો ખાસ કરીને તમને આ વસ્તુ ત્યાં જોવા મળશે રેલવેમાં. તમે જ્યારે પણ કોઈ ટ્રેનમાં મુસાફરી કરતા હશો તો તમને ઘણી બધી વખત જોવા મળશે અબન્ડન્ટ એટલે કે એને ત્યજી દીધેલો છોડી દીધેલો. તો આવી રીતે બિન સચવાલી કોઈ અવસ્થામાં મળે આ વાવ કે જે ઉવારસદ ખાતે છે. આ વાવ એ હાલ આ વાવને અતુલ્ય વારસો સંસ્થા કઈ સંસ્થા અહીંયા ખાસ યાદ રાખજો સંસ્થાનું નામ અતુલ્ય વારસો સંસ્થા દ્વારા વર્ષ 2019 માં દત્તક લેવામાં આવી હતી અને એને અલગ અલગ રીતે વિવિધ કાર્યો થકી આ વાવની જાણીતી બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતમાં 1500 થી પણ વધારે વાવ છે કે જે ક્યાંક સચવાયેલી છે તો ક્યાંક સચવાયા વગરની છે એટલે કે બિન સચવાયેલી આવી પ્રકારની અવસ્થામાં છે. રાજ્યની પ્રાચીન અદ્યતન અને કલાત્મક વાવો વિશે
ક્યાંય કોઈ સુવ્યવસ્થિત સેન્ટર કે સંશોધન સેન્ટર હાલમાં નથી. વાવ સ્થાપત્ય માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ ભારતમાં પણ અનેક જગ્યાએ આપણને જોવા મળે છે. અને કોઈને કોઈ એક્ઝામમાં આપણે જુઓ એકાદ ક્વેશ્ચન યા તો એક એક્ઝામ લઈ લો, એમાં વાવનો કોઈને કોઈ ક્વેશ્ચન તો હશે ને હશે જ. ચલો તમારે કમેન્ટમાં લખવાનું છે વાવના પ્રકારો કેટલા, મુખ્ય પ્રકારો લખવાના છે. મુખ્ય પ્રકારો, જો કે અહીંયા વાવના પ્રકારો જે મુખ્ય પ્રકારો છે એ તમારે લખવાના છે. અને વાવ કઈ છે આપણે કઈ રીતે જાણી શકીએ, એની માટેની ઓળખની એક નિશાની પણ છે. તો એ તમને આપણને કેમ ખબર પડે કે આ વાવ કેવા પ્રકારની છે? આપણે જોઈએ એટલે તરત જ આપણને ખબર પડી જશે કે આ વાવ આ પ્રકારની છે. એમાં જે મુખ્ય પ્રકારો છે એ પ્રકાર કેટલા છે, કયા પ્રકાર છે અને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે. હવે આ જે વર્ષદ વાવ છે એને જો કે આપણે ગુજરાત સરકારે પર્યટન વિભાગે પણ એને સપોર્ટ કર્યો છે અને પર્યટન વિભાગે પણ એને 1 કરોડ રૂપિયાના ખર્ચે એને વિકસાવવા માટેની જવાબદારી લીધી છે. એટલે કે સરકાર દ્વારા પણ એને મદદ મળી રહી છે. આનો હેતુ કયો છે? તો રાજ્યમાં આવેલ વાવ સ્થાપત્યની માહિતી એ વિદ્યાર્થીઓ હોય, પ્રવાસીઓ હોય અને સંશોધકો હોય તો એને સરળતાથી આ પ્રકારની માહિતી મળી રહે એટલા માટે થઈને આ એક પ્રકારનું ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાં આવેલ ઉવારસદ ગામમાં વિશ્વનું સૌપ્રથમ સ્ટેપવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટર, સ્ટેપવેલ આપણે જેને વાવ કહીએ છીએ, આ પ્રકારનું એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે કે જેની ટીમ અતુલ્ય વારસો દ્વારા એને તૈયાર કરવામાં આવશે. જો હવે આ વાવને વિશે આપણે વાત કરતા હોય સ્થાપત્ય કલાનો, તો કોઈને કોઈ એક્ઝામ આ પ્રકારના ક્વેશ્ચન આપણે ઘણી વખત પૂછી લે છે. તો આપણે અહીંયા ખાસ યાદ રાખજો આ વાવ ક્યાં આવેલી છે. જો કે આ સેન્ટર છે એમાં પ્રાચીન જળ વ્યવસ્થાપન પણ કઈ રીતે હોઈ શકે, અથવા તો વાવના પ્રકાર એના માટેની કયા સ્થાપત્યો છે, સ્થાપત્યો, એની સંરચના, આ બધી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ માટેને ઓડિયો વિઝ્યુઅલ તરીકે ત્યાં પણ એને સંગ્રહિત કરવામાં આવશે. લાઈક ઓડિયો અને વિડીયોના માધ્યમથી પણ સંગ્રહિત કરવામાં આવશે. અલગ અલગ રીતે સંપૂર્ણ રીતે એવી રીતે અહીંયા ડિઝાઇન કરવામાં આવશે કે જેથી કોઈ પણ ચાહે સંશોધક હોય, પ્રવાસી હોય, કોઈ સ્ટુડન્ટ હોય, કોઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ હોય તો ત્યાં આવશે તો એને આખી સંપૂર્ણ વાવ વિશેની માહિતી એક જ જગ્યા પરથી મળી રહે તે માટે થઈને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે આ સંસ્થા અને આવી લગભગ 40 જેટલી વાવ એવી કે જે એકદમ કોઈને ધ્યાનમાં નથી આવી વાવો એમણે સમારકામ કરાવ્યું, રિપેરિંગ કરાવ્યું, સફાઈ કરાવી અને એને કન્ટિન્યુ સફાઈ કરવા માટે તેની આ ટીમ એક સંસ્થા એ ખૂબ સરસ મજાનું કામ કર્યું છે. ટીમ અતુલ્ય વારસો નામની આ સંસ્થા ખૂબ સારું એવું કાર્ય કરી રહી છે. ઉવારસદ ખાતે બનનાર સ્ટેપવેલ ઇન્ટરપ્રિટેશન સેન્ટરમાં ગુજરાતમાં આવેલી વાવોનો ઇતિહાસ, તેનું મહત્વ, વિવિધ કથા દંતકથાઓ, સાહિત્યમાં વાવ સ્થાપત્ય અંગેની વિગતો વગેરે ઓડિયો વિડીયો ફોર્મેટમાં જોવા મળશે. જો હવે અહીંયા શું થયું, એક જ જગ્યા પર આપણને બધી જ વાવની માહિતી મળી જશે. વાવ એટલે શું, એનું મહત્વ શું છે, હાલમાં ભલે એનું કોઈ મહત્વ હાલમાં આપણે એને એક અમૂલ્ય વારસો તરીકે જોઈએ છે, પરંતુ જે તે સમયે જ્યારે પાણીનો અન્ય કોઈ સ્ત્રોત નહોતો, પેદલ જતા હતા, પગપાળા જતા હતા વટી માર્ગો, ત્યારે એ વાવનું મહત્વ કેટલું હતું આ દરેક વસ્તુ અહીંયા જણાવવામાં આવશે. એ સિવાય એની સાથે જે પણ જોડાયેલી કથાઓ હોય, દંતકથાઓ એટલે કે ઘણી વખત તમને આ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે દંતકથા એટલે શું, તો કોઈ એક વ્યક્તિ કીધું, બીજા વ્યક્તિ સાંભળ્યું, ત્રીજાએ સાંભળ્યું, ચોથાએ સાંભળ્યું, આ પ્રકારે અલગ છેક સુધી માહિતી પ્રસરતી હોય તો આપણે કહીએ કે દંતકથા. સાહિત્યમાં વાવના સ્થાપત્યો કેટલા છે, પ્રકારો કેટલા છે, આ બધી વસ્તુઓ ત્યાંથી આપણને મળે છે. વન ટાઈપ ઓફ મ્યુઝિયમ. અતુલ્ય વારસો નામની સંસ્થા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર માટે વર્ષ 2009 થી ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાની જતન અને ઉજાગર કરવા માટે કાર્યરત છે. અને અત્યાર સુધીમાં આ સમગ્ર ગુજરાતમાં 40 જેટલી વાવોની સફાઈ, વિકાસની કામગીરી, સંશોધન કાર્ય, હેરિટેજ પ્રવાસનને લગતા વિવિધ પ્રોજેક્ટ, વિવિધ સેમિનાર, વર્કશોપ, હેરિટેજ શિક્ષણને લગતા શિબિર, આવી ઘણી બધી પ્રવૃત્તિઓ એમણે કરી છે. શાસ્ત્રીય સંગીતકાર ગુલામ મુસ્તફા ખાનનું નિધન થયું. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ગુલામ મુસ્તફા કે જે શાસ્ત્રીય સંગીત સાથે જોડાયેલા હતા, એમનું નિધન થયું છે. એમને નીચેનામાંથી કયો એવોર્ડ મળ્યો હતો? ચલો તમે ફટાફટ કમેન્ટમાં આન્સર કરો કે એમને પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ કે પછી આપેલ તમામ કયો એવોર્ડ મળ્યો હતો? ચલો ફટાફટ તમે આન્સર કરો, તમારે આન્સર કરવાનો છે. અહીં આપણો આન્સર થશે એમને પદ્મશ્રી પણ મળ્યો છે, પદ્મભૂષણ પણ મળ્યો છે, પદ્મવિભૂષણ મળ્યો છે. એટલે કે આપણો આન્સર થશે આપેલ તમામ એવોર્ડ એમને મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ આવા ટોપ એવોર્ડ મેળવ્યા હોય, હવે આપણે અહીંયા એડ કરી દઈએ ભારત રત્ન, તો આ આપણે સિવિલિયન દ્રષ્ટિએ જોઈએ તો ભારતનો સૌથી મહત્વનો આ એવોર્ડ છે. પહેલા નંબરનો, ત્યારબાદ પદ્મવિભૂષણ, ત્યાર પછી ત્રીજા ક્રમે પદ્મભૂષણ અને ચોથા ક્રમે પદ્મશ્રી. તો આ 2, 3 અને 4 નંબરના એમને ટોપ સિવિલિયન એવોર્ડ મળી ચૂક્યા છે. તો એવા વ્યક્તિ કંઈક તો એમને કર્યું હશે ને, તો જ એમને આ એવોર્ડ આપ્યો હશે. આપણે તો સ્કૂલમાં એવોર્ડ મળતો હોય તો આપણે કેટલી ખુશી મજા આવતી, વાસ મસ્ત મને એવોર્ડ મળ્યો, કંઈક મેં કરી બતાવ્યું, મને કંઈક પ્રાઉડ ફીલ થયું, ફ્રેન્ડને હું કહીશ, મારા ફેમિલીને કહીશ, મારા રિલેટિવ્સને કહીશ, કેવી જબરજસ્ત મજા આવતી ને એક એવોર્ડ આપતો હતો સ્કૂલમાં. તો અહીંયા તો ભારત
ભારતનો જે ટોપ સિવિલિયન એવોર્ડ છે, ઇન્ડિયન ટોપ સિવિલિયન એવોર્ડ, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, આ ત્રણ એવોર્ડ મળી ચૂક્યા છે એવા વ્યક્તિ એમનું નિધન થયું છે અને એ શાસ્ત્રીય સંગીતકાર હતા. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે દંતકથારૂપ એવા ગાયક અને સંગીતકાર ગુલામ મુસ્તફા ખાન એમનું નિધન થયું છે. તેઓ રામપુર સહસ્વાન ઘરાનાના સંગીતકાર હતા. આ પણ આપણા માટે મહત્વનું છે. જો કે એમણે બહુ ઓછી ઉંમર 8 વર્ષના હતા ત્યારે એમણે સંગીત શીખવાનું ચાલુ કર્યું હતું. લગભગ 14 વર્ષની ઉંમરે એમણે સંગીતના સૂર એમણે છેડી દીધા હતા, એટલે કે એમણે શરૂઆત કરી દીધી હતી. ભારત સરકારે તેમને 1991 પદ્મશ્રી, 2006 પદ્મભૂષણ અને 2018 પદ્મવિભૂષણથી નવાજ્યા હતા. તેમણે 70 થી પણ વધુ દસ્તાવેજી ફિલ્મોમાં એમણે પોતાનો કંઠ આપ્યો હતો. જર્મનીમાં બનેલી ડોક્યુમેન્ટરી રેઇન મેકરમાં એમણે બેજુ બાવરાનું પાત્ર ભજવ્યું. ચલો, બેજુ બાવરા એ મૂળ ક્યાંના હતા, અથવા તો બેજુ બાવરાનું તમને કોઈ સ્થળ આપ્યું હોય તો સ્થળ કયું છે? ચલો, તમારે ફટાફટ કમેન્ટ કરો. અહીંયા મારાથી અડધો આન્સર લખાઈ ગયો છે, તમે પહેલા ફટાફટ કમેન્ટ કરો કયું સ્થળ એવું છે કે જે બેજુ બાવરા સાથે જોડાયેલું છે. ચલો ફટાફટ કમેન્ટ કરો, ત્યાં સુધી આપણે વેઇટ કરીએ. ચાંપાનેર. ચલો આગળ વધીએ. ખાન સાહેબ પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરનાર શિષ્યોમાં કોણ છે? હરિહરન છે, સોનુ નિગમ, AR રહેમાન. આ એમણે એમની પાસેથી શીખ્યા છે. જો કે અન્ય જે ગાયકો છે જેવા કે આશા ભોસલે છે, મન્ના ડે, એમણે પણ આ શાસ્ત્રીય સંગીત એમની પાસેથી શીખ્યું હતું. ચલો હજુ આપણે ટોપિક જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું. કયા કયા મેટ્રો રેલ? તો અમદાવાદ પ્રોજેક્ટ જે મેટ્રો રેલ છે એનું ફેઝ 2 નું લોકાર્પણ ભૂમિપૂજન કર્યું અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું પણ એમણે ભૂમિપૂજન કર્યું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિડીયો કોન્ફરન્સિંગથી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું. તેમાં મેટ્રો આ પ્રોજેક્ટ મારફતે આ શહેરને પર્યાવરણલક્ષી માસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એને પૂરી પાડવામાં આવશે. અમદાવાદ મેટ્રો રેલ વિશે વાત કરીએ તો ફેઝ 2 માં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2 કે જે 28.25 કિલોમીટર લંબાઈ ધરાવે છે. કયા વિસ્તાર છે? અને જે બે કોરિડોર આ પ્રોજેક્ટ ધરાવે છે. મોટેરા સ્ટેડિયમ, જે સૌથી મોટું મોટેરા સ્ટેડિયમ છે, એની કેપેસિટી કેટલી ગણવામાં આવી છે? 1,10,000. 1,10,000 ની કેપેસિટી છે. એવું કહેવાય છે કે પ્રેક્ષકોની આટલી બેસવાની ક્ષમતા છે. અને ત્યાંથી મોટેરાથી લઈ અને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આવેલું મહાત્મા મંદિર સુધીનો આ કોરિડોર 1 કે જે 22.8 કિલોમીટર લંબાઈ ધરાવે છે. અને ત્યાંથી અને બીજો જેનો GNLU ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટ સુધીનો કોરિડોર 2 કે જે 5.4 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આ પ્રોજેક્ટ એ ફેઝ 2 એનો સંપૂર્ણ ખર્ચો કેટલો થશે? તો 5,384 કરોડનો અંદાજિત આ ખર્ચો ગણવામાં આવ્યો છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની વાત કરીએ તો સુરત ખાતે સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ એ 40 કિલોમીટર લંબાઈ 40 કિલોમીટરની લંબાઈ ધરાવશે. જો મિત્રો ખાસ યાદ રાખજો, સુરતમાં BRTS નું સૌથી મોટું નેટવર્ક આપણા ગુજરાતના સુરત ખાતે આવેલું છે. આ 40.35 કિલોમીટર ધરાવતો બે કોરિડોરનો પ્રોજેક્ટ એ પણ એમને એનું ભૂમિપૂજન કર્યું કે તેમાં સરથાણા આપણે થોડા દિવસ પહેલા જ વાત કરી હતી ફાયરની જે ઘટના બની હતી તક્ષશિલા. આ તક્ષશિલા ક્યાં આવ્યું છે? તો તક્ષશિલા આવ્યું છે સરથાણા વિસ્તાર. સરથાણાથી ડ્રીમ સિટી એટલે કે ડાયમંડ બુર્ગ આપણે કહીએ છીએ ડ્રીમ સિટી, કે જે રીતે હાલ આપણા ભારતમાં જોવા જઈએ તો ભારતનું ડાયમંડ સિટી કયું કહી શકાય? જો કે ભારતનું ડાયમંડ સિટી આપણે બોમ્બે કહી શકીએ, ગુજરાતનું ડાયમંડ સિટી આપણે સુરત કહી શકીએ, અને વિશ્વનું ડાયમંડ સિટી કેવું હોય તો એન્ટવર્પ, બેલ્જિયમ. તો આ એન્ટવર્પ, બેલ્જિયમ અને મુંબઈ ખાતે જે ફેસિલિટી છે એવી જ ફેસિલિટી અહીંયા ડ્રીમ સિટી એટલે કે આ જે બુર્જ ખલીફા ત્યાં બનાવવામાં આવશે. આ પ્રકારનું બુર્જ ખલીફા પ્રકારનો એક પ્રોજેક્ટ બનાવવામાં આવશે જેનું નામ આપ્યું છે ડ્રીમ સિટી સુરત ખાતે. તો સુરત ખાતેનું આ કોરિડોર કે જે પ્રોજેક્ટ કોરિડોર 1 કે જેની લંબાઈ છે 21.61 કિલોમીટર આ લંબાઈ ધરાવે છે. અને ભેંસણથી સરોજ સુધીનો કોરિડોર 2 કે જેની લંબાઈ છે 18.74 કિલોમીટર. આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે 1200 કરોડ રૂપિયાનું ફંડ ફાળવ્યું છે. અને બંને પ્રોજેક્ટ જે છે બંને પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થાય એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ UGC યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એ તમામ યુનિવર્સિટીઓને આંતરરાષ્ટ્રીય બાબતોને લગતી ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સ શરૂ કરવા માટે આદેશ આપ્યો છે. અને આ આદેશ એ ક્યારથી શરૂ કરવાનો રહેશે, એટલે કે એનો અમલ ક્યાં સુધીમાં કરી લેવાનો રહેશે? તો એનો ટાઈમ લિમિટ આપી દીધો છે 15 ફેબ્રુઆરી. ટાઈમ લિમિટ કેટલી આપી દીધી છે? 15 ફેબ્રુઆરી એટલે કે 2021. 15 ફેબ્રુઆરી 2021 સુધીમાં દરેક યુનિવર્સિટી છે એમણે આંતરરાષ્ટ્રીય બાબતોને લગતી એટલે કે ઇન્ટરનેશનલ લેવલ માટે થઈને ઓફિસ ફોર ઇન્ટરનેશનલ અફેર્સ શરૂ કરવાની છે. એનાથી ફાયદો શું થશે? તો એનાથી શું સરકાર શું કહેવા ઈચ્છે છે કે જે પણ અન્ય વિદ્યાર્થીઓ વિદેશથી જે પણ વિદ્યાર્થીઓ ભણવા આવે છે, જેવી રીતે
ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશનશિપ અને અન્ય પોતાની રીતે પણ ઘણા વિદ્યાર્થીઓ આવતા હોય છે ભણવા માટે. તો જે વિદેશથી વિદ્યાર્થીઓ ભારતમાં જે એડમિશન મેળવે છે, તો એવું નથી કે આપણે ભારતીય લોકો જ વિદેશમાં જઈએ છીએ, પણ વિદેશના લોકો પણ ભારતમાં ભણવા માટે આવે છે. તો એવા વિદ્યાર્થીઓને સૌથી સારામાં સારી ફેસિલિટી મળે, એમને અહીંયા આકર્ષણ આપણે લાવી શકીએ, એટલે કે એમને સારામાં સારી ફેસિલિટી મળશે તો અહીંયા આવશે, આપણે ભારતમાં, ગુજરાતમાં પણ આવશે, દરેક જગ્યા પર આવશે, દરેક આ યુનિવર્સિટીમાં આવશે. તો તેના માટે થઈને આ પ્રકારની એક ફેસિલિટી શરૂ કરવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થીને કંઈ પણ મૂંઝવણ હોય તો એ મૂંઝવણનું સમાધાન થઈ શકે. આ ઓફિસ દ્વારા યુનિવર્સિટીઓએ વિદેશી વિદ્યાર્થીઓને આવકારી તેઓને સપોર્ટ પૂરો પાડવાનો રહેશે અને વિવિધ કોર્સમાં પ્રવેશ માટેની માહિતીનો વધુને વધુ ફેલાવો થઈ શકે એ માટેથી વિદેશી વિદ્યાર્થીઓ સુધી આ ફેલાવો કરવાનો રહેશે. અને આ ઓફિસે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્પોન્સરિંગ જે બોડી છે, એટલે કે શૈક્ષણિક સંસ્થા, એમની વચ્ચે એક જોડાણનું કામ કરવાનું રહેશે. અને કોઈ પણ સ્ટુડન્ટને, એટલે કે જે ફોરેન સ્ટુડન્ટ છે, એમને કોઈ ફરિયાદ હોય તો નિરાકરણ પણ લાવવાનું રહેશે. આ પ્રકારની સુવિધા શરૂ કરવા માટેની યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન કહી દેવામાં આવ્યું છે કે શિક્ષણ નીતિ અંતર્ગત, નવી શિક્ષણ નીતિ અંતર્ગત એનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. જો આપણે મિત્રો, જે આપણે બુકબર્ડ નોલેજ ટેસ્ટ રમી રહ્યા છીએ, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ વોટ્સએપ પર અને યુટ્યુબ પર પણ કમેન્ટ કરી રહ્યા છે. આ રહ્યા તમારા આપણે જે ખાખીની કુમારી માટે આપણે જે વાત કરી હતી સન્ડેના દિવસે, નેક્સ્ટ સન્ડે આપણે મળવાના છીએ કોઈ પોલીસ અધિકારી સાથે. અને આ રહ્યા તમારા પ્રશ્નો કે જેની તમને ખૂબ જ ઇંતજાર હોય છે. અમેરિકા ખંડનું નામ કોના પરથી પડ્યું હોવાનું માનવામાં આવે છે? વિશ્વમાં સૌથી વધુ કોફીનું ઉત્પાદન ક્યાં થાય છે? તો વિશ્વમાં છે તો તમારે એ પણ સાથે સાથે લખી દેવાનું છે ભારતમાં. વિશ્વમાં અને ભારતમાં, અહીંયા તમે કન્ટ્રીનું નામ પણ લખી શકો, ખંડનું નામ પણ લખી શકો વિશ્વમાં, અને ભારતમાં પણ તમારે રાજ્યનું નામ લખવાનું છે, કયા રાજ્યમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન થાય છે. કિલીમાંજરો પર્વત ક્યાં આવેલ છે? મહાગુજરાત આંદોલન સમયે ડાંગની ભાષા મરાઠી છે, આવું કોણે કહ્યું હતું? ડાંગની ભાષા મરાઠી છે એવું કહ્યું હતું કોઈ એક વ્યક્તિએ. ક્યારે કહ્યું હતું? તો મહાગુજરાત આંદોલન સમયે. કારણ કે મહાગુજરાત આંદોલન સમયે ડાંગ જે વિસ્તાર છે, એ ડાંગ વિસ્તાર એ મહારાષ્ટ્રમાં જતો હતો અને આપણે ગુજરાતમાં લઈ આવ્યા છે. પરંતુ એની સામે કોઈ વિઘ્ન સંતોષી તો હોવાના જ છે માણસો, કોઈને કોઈ વ્યક્તિ. તો એમણે કહ્યું કે ડાંગની ભાષા એ મરાઠી છે, એટલે ગુજરાત સાથે બંધ બેસતી નથી, તો એને ગુજરાતમાં નહીં પરંતુ મહારાષ્ટ્રમાં જવું જોઈએ, આવું કહ્યું હતું. કોણે કહ્યું હતું? આ 4 પ્રશ્નો રાઈટ આન્સર કહે છે, તમારે કમેન્ટમાં લખવાના છે. અને જે ખાખીની ખુમારી માટે આ રહ્યો તમારા માટે પ્રશ્ન. આઈપીસી ની કઈ કલમમાં અદાલતનો તિરસ્કાર વિશે કહેવામાં આવ્યું છે? અદાલતના તિરસ્કાર વિશે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડની કઈ કલમમાં કહેવામાં આવ્યું છે એ તમારે લખવાનું છે. ચલો, ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો પ્રશ્ન, એનો સોલ્યુશન આપણે મેળવીએ. આઈપીસી મુજબ શિક્ષાના પ્રકાર કેટલા છે અને કયા કયા છે? જો શિક્ષાના પ્રકાર કેટલા છે એ પણ પૂછ્યું છે અને કેટલા કયા કયા છે એ પણ આપણે આન્સર આપવાનો છે. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડના પ્રકરણ 3 માં પનિશમેન્ટ શિક્ષાઓ વિશે કહેવામાં આવ્યું છે અને તેમાં શિક્ષાના પ્રકાર 5 આપ્યા છે. જ્યારે કેદના પ્રકાર કેટલા છે? કેદના પ્રકાર 2 છે. કેદના પ્રકાર 2 છે. પેટા પ્રકાર સાથે પૂછે તો આપણો આન્સર 3 થાય, પરંતુ એવું પૂછે કેદના પ્રકાર કેટલા છે, તો કેદના પ્રકાર 2 છે. કયા કયા છે? એક તો સાદી કેદ અને એક સખત કેદ. પેટા પ્રકાર સાથે ગણીએ તો એકાંત કેદ એ કેદનો જ એક ભાગ છે, પરંતુ આપણે એને મુખ્ય પાર્ટ તરીકે ગણીએ તો સાદી અને સખત 2 જ આપણો આન્સર હોઈ શકે. શિક્ષાના પ્રકાર 53(1) માં એવું કહેવામાં છે કે મૃત્યુદંડ, ફાંસી. જો કયા કયા છે આપણે પહેલા જોઈએ. ફાંસી, મૃત્યુદંડ, ત્યાર પછી આજીવન કેદ. પહેલા શું હતું કે દેશ નિકાલ કરતા હતા. હવે કોઈ દેશ આપણે દેશ નિકાલ કરે તો શું ક્યાં જશે? ક્યાં ન જશે કે કોઈ પણ દેશ એને સંગ્રહવા માટે તૈયાર નથી. તો હવે દેશ નિકાલ છે એને આજીવન કેદમાં જ ગણી લેવામાં આવ્યું છે. ત્યાર પછી કઈ છે? મિલકત જપ્તી. કોઈ પણ વ્યક્તિની મિલકત જપ્ત કરી શકાય છે. ચોથો નંબર છે દંડ અને 5મો છે કેદ. ખાસ યાદ રાખજો. અગેન રિપીટ કરું છું, અહીંયા કદાચ નંબર લખવામાં આગળ પાછળ થયું છે ઉપર નીચે, એટલે તમે એકવાર કરેક્શન ફરીથી કમ્પ્લીટલી કરાવી દઉં છું. મૃત્યુદંડ, ફાંસી અથવા મોત એક પ્રકાર છે. બીજું છે આજીવન કેદ. ત્રીજું છે મિલકતની જપ્તી અને ચોથું છે દંડ અને 5મું છે કેદ. આપણે ફરીથી અહીંયા આપણે જોઈ શકો શિક્ષાના 5 પ્રકાર: મૃત્યુ, ફાંસી અથવા મોત, આજીવન કેદ, મિલકત જપ્તી, દંડ અને પછી છે કેદ. કેદના પ્રકાર કેટલા છે? તો કેદના 2 પ્રકાર છે, સાદી કેદ અને સખત કેદ. પરંતુ સખત કેદનો જ એક ભાગ છે એ છે એકાંત કેદ. જ્યારે કોઈને સાદી કેદ આપવામાં આવ્યું હોય તો એને એકાંત કેદ ન આપી શકાય. જ્યારે કોઈને સખત કેદ આપ્યું હોય તો જ એકાંત કેદ આપી શકાય. એમાં પણ ટર્મ્સ કન્ડિશન મૂકેલી છે કે આ એકાંત કેદ ક્યારે આપી શકાય. સપોઝ કે કોઈ સજાના ભાગરૂપે જ્યારે, એટલે કે કોઈ દંડ ન ભરે અને એ સમય જ્યારે કોઈ દંડ વધારે કેદ ફટકારવામાં આવ્યું હોય ત્યારે સખત કેદ ન કરી શકાય. અમુક ગુના એવા છે કે માત્ર ને માત્ર સાદી કેદ જ આપી શકાય, સખત કેદ ન આપી શકાય. તો અહીંયા ટર્મ્સ કન્ડિશન ઘણી બધી મૂકવામાં આવી છે, જે આપણે વિગતે ચર્ચા કરીશું જ્યારે પણ આપણે એકાંત કેદની ચર્ચા કરતા હોય ત્યારે. ક્લિયર? તો આઈ હોપ કે આ આઈપીસીની શિક્ષાના પ્રકારમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન હતા
કે શિક્ષાના પ્રકાર કેટલા છે અને કેદના પ્રકાર કેટલા છે. શિક્ષાના પ્રકાર 5 છે અને કેદના પ્રકાર 2 જ છે. ભલે ગમે તે રીતે જોગવાઈ કરવામાં આવ્યું હોય, પરંતુ શિક્ષાના મુખ્ય પ્રકાર કેટલા છે? 5 અને કેદના મુખ્ય પ્રકાર છે 2. તમને અહીંયા ઘણી વખત કન્ફ્યુઝન એવું થતું હોય કે એક તો સાદી કેદ, બીજી સખત કેદ અને ત્રીજી એકાંત કેદ. તો શું ડાયરેક્ટ કોઈને એકાંત કેદ આપી શકાય છે? નથી આપી શકાતી. તો પછી એને ભાગ કેમ ગણી શકીએ આપણે? કોઈને સખત કેદ ડાયરેક્ટ આપી શકાય? હા, આપી શકાય. કોઈને સાદી કેદ આપી શકાય? હા, આપી શકાય. કોઈને એકાંત કેદ ડાયરેક્ટ આપી શકાય? ન આપી શકાય. તો પછી એને કેવી રીતે આપણે પાર્ટ ગણી શકીએ? તો એને પાર્ટ ન ગણી શકાય. એ સખત કેદ નો જ એક પાર્ટ છે એકાંત કેદ. કોઈને એકાંત કેદ આપવી છે તો એને કઈ કેદ આપવી જોઈએ? સખત કેદ આપવી જોઈએ. અને સખત કેદ હોય તો જ એને એકાંત કેદ આપી શકાય. ક્લિયર? તો આ હતું આપણું આઈપીસીના શિક્ષાના પ્રકાર અને એના કેટલા છે અને કયા કયા છે. ચલો, આઈ હોપ કે આ તમને ટોપિક ક્લિયર થયો હશે. તો આ હતા મિત્રો આપણા 19 જાન્યુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુક બર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.